નંદના લાલાને મોરલી વાળાને પ્રેમે ભક્તોએ બાંધી લીધા. નંદના લાલાને મોરલી વાળાને પ્રેમે ભક્તોએ બાંધી લીધા. નંદલાલાને મારું નો માનો તો તમે સુદામાને પૂછજો. મારું નો માનો તો તમે સુદામાને પૂછ. સાસુમાં હવારમાં હા તો કૃષ્ણની ભક્તિ કહેવાય બેટા. આમાં હવાર હાંજ બપોર કાંઈ ન જોવાનું હોય. ભગવાન તો 24 કલાક જાગતો જ હોય છે. અને મારો કળિયુગનો કનૈયો તો 24 કલાક જાગે છે. જીવ તો જાગતો દેવ છે. હે એટલે આ ઘરમાં તમારા સિવાય બીજું કોઈ રહે છે એવું કઈ ભાન છે કે ભાન ભૂલાઈ ગયું છે? બીજું એટલે મારો દીકરો અને તમે છો. તમે પણ આ ઘરના દીકરી જ કહેવાઓ ને. વો તો કોઈ દી માઇનસ નથી. દીકરીની ઊંઘ હવારમાં કઈ માં બગાડે સાસુમાં? હુતી તી હું આ તમારું નંદલાલા સાંભળીને ઉઠીને આવી. તે હારું ને આ ઉગતા પોરે આ ભગવાનનું ભજન સંભળાણું કાનમાં. અને જો ઉગતા પોરે ભગવાનનું નામ કાનમાં જાય ને તો આખો ભવ સુધરી જાય. પણ રસ તો હોવો જોઈએ ને. આ તમે જે ચર્ચા કરો છો ને એ સાંભળવામાં મને રસ નથી. તો તમારા ગાણા તો મને સાંભળવામાં ક્યાંથી રસ હોય? એટલે તમારો કોયલ જેવો અવાજ છે ને જરા ધીમે રાખવો. સાંભળ્યું તમે? બીજી વાર આ ભૂલ ન થાય સાસુમાં, ધ્યાન રાખજો હો. ઠીક છે બેટા, ધીમે ધીમે ભજન કરે. પણ હું શું કહું છું? શું છે હવે? બેટા આ 1000 રૂપિયા આપને. 500 રૂપિયા આપ્યા ને એને 4 દી પૂરા નથી થયા છે હો. પણ એ 500 રૂપિયા તો વપરાઈ ગયા. મારા ગાણાનો મુંગટ લાવી હતી, કાનના કુંડળ લાવી હતી, આ હાથની બંગડી લાવી હતી, આ વાઘાલ. કાનાનો મુગટ કેટલાનો આવ્યો? એ તો મોંઘો આવે ને. કેટલાનો આવ્યો? એ કાંક 100-150 રૂપિયા જેવો આવ્યો છે. 100-150 રૂપિયા કમાવા જાવ ને તો ખબર પડે. અને બેટા આવું ન કર ને. આ તો ભગવાન છે અને ભગવાનનો મુંગટ આવી રીતે ન ફેંકાય. આ ભગવાનની બળતરાયું બંધ કરો અને પોતાના છોકરાની બળતરા ચાલુ કરો. બિસાડો હવારથી સાંજ સુધી તોડાવા જાય છે ત્યારે આવે છે ને પગાર. એમ નથી આવતો મફતમાં. પણ 5 યુય મળવાનું નથી. પણ બેટા સમજાઈ ગયું? ભગવાનની વાય રૂપિયા વાપરીને તો ભગવાન હો ઘણા કરે. આપણે એક કામ કરી આપણા બચત કરેલા બધા રૂપિયા કાનુડા વાહે વાપરી નાખી. પછી 100 ગણા થઈને આવશે એટલે કમાવાની જરૂર જ નહીં રહે. કા તો બેટા તમે મારા અને મારા કાનુડાની આ પ્રેમ નહીં સમજી શકો. આ સાના મુના કાનાને મૂકો અને નકરા લદા પડ્યા છે ઈ ધોવાની વાત રાખો. હવારમાં ચાલુ કરી દો છો નંદલાલા અને 5 યુય મળવાનું નથી. સમજી ગયા તમે? આ લાઉન તેલ આખો દી. કાનુડા મેં મારા હાટુ રૂપિયા નહોતા માંગ્યા. મેં તો તારા હાટુ માંગ્યા હતા. તોય તે વો બેટા એમ ના પાડતી હતી. આટલો દેકારો થાય છે તમને સંભળાતો નથી બાર? હું થયું? તમે સાચું કા બસ તમારામાં તો છે ને મારી જિંદગી જ બગડી ગઈ છે. આ તમારી માં તમને નથી સંભળાતું કે હું કેટલું બોલું છું અને કેટલા સામે તડીકા લે છે મારી યારે? પણ હું વાત થઈ તો કે હજી તો પૂછે છે હું વાત થઈ તો કે. તમારી માં છે ને એને જરાક સમજાવો ને તો સારી વાત છે. હજી 500 રૂપિયા મેં 4 દી પહેલા આપ્યા હતા અને વાપરી હોત નાખ્યા. હવે મારી પાસે બીજા 1000 રૂપિયા માંગે છે. બોલો. અરે તો ક્યાં આપણી પાસે પૈસાનો કઈ તૂટો છે? હા જરાય તૂટો નથી. એટલા વાપરો ને કે આ ઘર બાર બધુંય લૂંટાઈ જાય. બધું છે ને ખતમ થઈ જાય એટલા વાપરો. એ બાનું આવું જ છે, તને ખબર છે ને. હું બાનું આવું જ છે? એને કઈ સારા કામ હાટું જોતા હોત ને તો હું આપતય ખરા. શું કરવા જોઈએ ખબર છે? મોતીડા લેવાશે, ઓલા કાનુડા હાથ થઈને આસન બનાવાશે ને તકિયા બનાવાશે ને એટલા બધા મફત આવે છે રૂપિયા. અને કાનુડો ક્યાં બેહવાનો છે? એના મોતીના ઈ રાજપાટ ગમે એટલું આપે તો આવવાનો છે ઉપરથી નીચે બેહવા. જે કરે એનું
ત્યાં શાંતિથી કર્યા કરે છે ને કરવા દે ને એને પૈસા માગે છે ને ખાલી તારે મને કહી દેવાનું હું આપી દે એને. હા તમારે ને મારે શું લાગે વળગે કા તમે અહીંયા આટલી કાળી મજૂરી કરીને પૈસા કમાવો એ પૈસા ઘરમાં લાવો ને હું એ પિત્તળની મૂર્તિ વાહે વાપરવા દઉં. હવે તારે શું કરવું છે? મારે 1 રૂપિયો દેવાનો થતો નથી બસ. એક રૂપિયો ના દે તો એ એમનો પોતાનો ખર્ચો એ કઈ કાઢે કે નહીં એમાં? હવે ડોસીનો ખર્ચો શું હોય? ખર્ચો કાઢે કે નહીં? હું ખર્ચા હોય એને કહેજો તો. ગોપી બહાર છે મારે. હારું અને હું કોણ છું? પારકી દીકરી કા? હા એવું જ ને. આ લગ્ન થઈ જાય 4 ફેરા ફરાઈ જાય એટલે વાત પૂરી. હું પારકી દીકરી છું તમારે શું લાગુ વળગું? કઈ નહીં. અરે પણ તને જે જોઈએ તને જે હોય એ બધું પૂરું તો કરું છું ને હું. ના બસ મારાથી આવું સહન નથી થતું કે જ્યારે હોય ત્યારે તમારો મહિનાનો પગાર આવ્યો નથી કે ડોહી વાહે વાપરો નથી અને ડોહી વાહે વાપરો ને એ હમજા ઓલા પિત્તળની મૂર્તિ વાહે વાપરવાનું જે નથી બોલતું નથી ચાલતું આમ નામ બેઠું હોય પૂતળાની જેમ ઈને સાંદલા કરશે ને એના વાહે આસનિયા બનાવશે ને એના હાટું મિશ્રી બનાવશે ને મને આ પોહાતું નથી. અને જો આમને આમ હાયલું જ ને તો પછી હું તો અહીં રહેવાની નથી. એક તો હું આ ગામડામાં તમારે ભેગું રહેવા તૈયાર થઈને એ જ મોટી વાત છે. આજના જમાનામાં કઈ બાયું અહીંયા ગામડામાં રહેવા તૈયાર છે? હા હા બસ હવે આ પાછું તું આખું તારું પુરાણ ચાલુ નહીં કર. સમજાવે હું બાને કેદી આજે જ સમજાવું. ગમે એટલું રાખો તો પાછા ગામમાં ઢંઢેરા પીટે છે. ભાઈ છે ને સમજતા જ નથી. ગોપી કેવી વાત માની લેવાની હોય. વહુ આવે એટલે થોડું જતું કરવાનું હોય. હટ લઈને બેઠા મારા કાનાને આમ ને મારા કાનાને તે એટલું સમજાવે તો એ વેચ કરે. હવે મારે તો અહીંયા સાંભળવાનું છે. આ તો શું બોલવાનું હોય? દેવા અહીં હાલ તો. હા હા બોલો ને હીરાબા, શું હતું? બેટા તારું કામ હતું. હા બોલો ને, શું હતું? થોભ બેટા મારે થોડું કામ હતું ને તે તને બરકો હશે. બોલો ને, શું કામ હતું? બેટા મને 1000 રૂપિયા અપાય. 1000 રૂપિયા? હા હું કહું છું, શું કરવા છે 1000 રૂપિયાને? એટલે મારું એવું કેવું હતું કે પૈસાની તાણે તો અમારે ઘરે છે. આ તમારો દીકરો તો બહુ કમાય છે પૈસા, તો તમારે પૈસાની જરૂર પડી. હા બેટા આ મારા લાલાના તકિયા મોતીના બનાવવા છે, આ ઓસીકું બનાવવું છે, હાલો બનાવવો છે ગળાનો. મારી વહુ પાસે મેં માંગ્યા પણ બહુ બટાએ મને રૂપિયા આપવાની ના પાડી દીધી. ના પાડતી હતી? હા એટલે તો તું દેખાડો ને તને બોલાવ્યો. વાંધો નહીં, હું છે ને 1000 રૂપિયાની વ્યવસ્થા કરીને તમને આપી જાય. બેટા આ રૂપિયા હું તને પરત આપી દઉં. અરે એ ચિંતા છોડો ને, તમે અમારા પડોશી છો ને, ક્યારેક મારે જરૂરી છે તમારી પાસે માગી જાય. હા વાંધો નહીં, હું કરી દઉં છું. ઠીક છે બેટા. હા હા તું હું મારી વાત સાંભળે છો ખાલી. મારી વહુ અને મારો દીકરો એને તો રૂપિયા ગળેથી છૂટતા જ નથી. રૂપિયા ભગવાનની વાહે વાપરવાના સત્તા હોતે ના પાડી દેશે. એ બધું છોડો ને, હું તમને પૈસાની વ્યવસ્થા કરી દઉં છું. હાલો ત્યારે, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કાંઈ નહીં બહુ બેટા, હા કાનાએ મારી પ્રાર્થના સાંભળી લીધી એટલે હું આજે બહુ ખુશ છું. એટલે કાના પાસે જાઉં છું એમ? ના કાનાને કહેવા જાઉં છું, એનો આભાર માનવા જાઉં છું કે તમે મારી પ્રાર્થના સાંભળી લીધી. હા તમારી પ્રાર્થના સાંભળી લીધી કે મેં મારા વહુ બટાનું અને મારા દીકરા બટાનું બેયનું ગામમાં ઢંઢેરો પીટવાનું શરૂ કરી દીધું. કા કે મારા વહુ બેટા મને પૈસા નથી આપતા, આબરૂ કાઢવા માંગુ છું. અરે કઈ સમજી નહીં. વધારે છે ને હોશિયાર બનવાની વાત ન કરો, મને બધી ખબર પડે છે. આ હાથે કરીને ન્યા ઓલા છોકરા પાસે એવી વાતો કરો છો કે મારા વહુ બેટા મને પૈસા પણ ના પાડી. હું લેવા ના પાડી એમ નથી કહેતા કા? બેટા
તમે રૂપિયાનું આપ્યા તો મેં વળી એને કીધું અરે તમને તો 5 લાખ રૂપિયા આપે ને તમારો દીકરો તો હંધાઈ વાપરી નાખો એમ શું આ પિત્તળની મૂર્તિ વાહે એટલે હું માર તમને દેશ કરવાના. ઓ બેટા એ પિત્તળની મૂર્તિ નથી, એ સાક્ષાત કાનુડો છે મારો. તો બસ એક કામ કરો ને, તમારા કાનુડાને જ કોને કે આમ ઉપરથી વરસાદ કરે એવું ન થાય. કદાચ એવું બને બેટા કે મારો કાનુડો રીઝી અને પૈસાનો વરસાદ એ કરે. એ કાનુડો છે, ગમે એ લીલા કરે. એવી લીલા થાય ને ત્યારે પેલા તો મને કહેજો હો કે તમારી બધી લીલા હંકેલાઈ જાહે અને તમારી પિત્તળની મૂર્તિ છે ને એને લઈને નાખી આવીશું ક્યાં. નીકળી પડ્યા છો તે જ્યારે હોય ત્યારે અને શું ગામમાં ઢંઢેરો પીટવાની જરૂર છે. ખબરદાર જો આજ પછી ગામમાં કોઈને કીધું છે તો કે અમે અહીંયા ઘરમાં તમને પૈસા નથી આપતા, આજે 500-200 રૂપિયા દઉં છું ને એ હોતે બંધ કરી દઈશ દેવાનું. મંડાઈ પડ્યા છો તે ગામમાં ઢંઢેરો પીટવા, આબરૂની લીલામી કરો છો. જાવ આમ અને લેતા નહીં છોકરા પાસે પૈસા. આટલું તો થઈ જાય. બરાબર પ્લાસ્ટિક પડ્યું છે, તારના હારા પૈસા આવી જાય ડેકીએ છે. હજુ થોડું લોખંડ મળી જાય તો કામ થઈ જાય આખું. બાપુ હા આઈ દે બોલ. બાપુ હા શું કરો છો અહીંયા? અરે આ જો ને આટલું બધું ભંગાર પડ્યું છે. હવે આ કંઈ કામનું નથી, બધું જગ્યા રોકે છે. ને બીજું શું છે કે અટાણે આપણને બહુ તકલીફ છે. હવે આ દરજીના ધંધામાં પહેલે જેવી કંઈ મજા રહી નહીં. હવે નવા નવા ફેશનના કપડાં ને નવા નવા લુગડા લોકો સીવે ને તૈયાર કપડાં લઈને આવે છે શહેરમાં જઈ જઈને. ત્યાં તો આપણા ધંધાની તો પથારી ફેરવાઈ ગઈ છે બેટા. તો શું કરે હવે? વિચારતો તો કે અટાણે તો આપણી પાસે બહુ તકલીફ છે, તો આજે બધું ભંગાર પડ્યું છે અને જરા બેસી દઈએ તો શું છે કે આપણે હટાણું તો આવી જાય. હા થોડા દી તો નીકળી જાય કે નહીં, એના માટે બધું કર્યું છે મેં. ને મારી વાત સાંભળ, હવે તું પણ શું જોયા કરે? કંઈ કામ ધંધો જો. મને ખબર છે કે તું સરકારી નોકરીની લાઈનમાં ભણવાનું ચાલુ રાખેલું, પણ તું પાસ હોય તો થતો નથી બેટા. હા તો મારી વાત સાંભળ, તું છે ને સરકારી નોકરીના સપના જોવાનું છોડી દે અને કાંઈ કામ ધંધો કર. એક કામ કર ને, ખેતીના કામે જા ને. આપણી ખેતી એ તો છે ને થોડી ઘણી. હા ત્યાં જઈને કંઈ 2 પૈસા કમાઈને લાવ બેટા. જો બાપુ તમારી બધી વાત હાસી. હું છે ને કાંઈક કામ ધંધો કે નોકરી ગોતી લઈ, હા પણ હા સરકારી ભણવાનું નહીં છોડવું. અરે ભણવાનું તને કોણ ના પાડે છે? પણ ભણવાની હારે હારે તું છે ને બીજું કામે કર. એમ કહું છું ને, સરકારી નોકરીના સપના જોવાનું છોડી દે. હા તું ભણ એનું મને વાંધો નહીં, પણ એના પર તું આખું મગજ એમાં ના રાખ. બીજા કામ ધંધામાં મન લગાડ. એમાં ને બહુ બધા કામ હોય છે બેટા. આપણને પૈસા જોઈએ, ફદિયા જોઈએ, ઘર ચલાવવા જોઈએ. હજી તો તારા લગ્ન કરવાના બાકી છે ને બેટા. હે હા સારું બાપુ. હા હાલો હું જાઉં છું. હા બાપુ હા બોલ. આ ઓલા હીરાબા નથી, આપણા પાડોશી. હા 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 એને મને દૂધ લેવાનું કીધું. તો દૂધ લેવાનું તો ક્યાં મોટી વાત, તો લઈને આપી દે. અરે એવું નહીં, તો એના કાનુડા હાટું દૂધ લેવાનું કીધું તું. એના ઘરેથી એનો આ દીકરો ને વહુ એને એ દૂધના પૈસા નથી આપતા. અરે પણ એની તો સારી નોકરી છે, હારે હવે તું પૈસા કમાય છે. હા કમાય છે, હા પણ એ એના માટે જ. આ હીરાબાને જરીકે હાસવતા નથી. આ હીરાબાને છે ને આ કાનુડાની ભક્તિનું બહુ છે. હા તે કાનુડા માટે પણ કાંઈ પણ હોય ને તો એ એની વિરુદ્ધમાં જ હોય. અરે 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 આ તો બહુ ખોટું કહેવાય ભાઈ. હીરાબાએ તો કેટલી તકલીફ કરીને આને મોટો કર્યો છે. બિચારીનો ધણી ગયો ત્યાર પછી તો કેટલી તકલીફો આવી ને જીવનમાં. જેમ તેમ કરીને મા બાપ બંનેનો પ્રેમ આપીને અને માવડો મોટો કર્યો, ત્યાર પછી માને હેરાન કરે છે. આવું ન હોવું જોઈએ બાપુ. આપણું હિન્દી હાલો કે આ ઘરમાં આપણે આ રીતના તકલીફ છે. અરે તોય આપણે કરીએ છે ને બેટા. મેં તને સામેથી કહું છું ને કે નોકરી લાગી જા. હા સરકારી નોકરી લાગશે ત્યારે લાગશે, પણ અત્યારે કાંઈ કામ ધંધો બીજો તો હોદવાનું હોય ને. ને આ ભંગારનું હું નિકાલ કરું છું ને. મારી વાત સાંભળ, આ હીરાબા કાંઈ કે ને તો એને ના ન પાડતો. બસારી બહુ હીદીબાઈ છે ને ભક્તાણી છે. અરે કાનુડાની ભક્તિમાં આખું જીવન કાઢી નાખ્યું એને. હા તો એ કાંઈ પણ કે ને એના કામની ના ન પાડતો. હાલ તું જા, મારે આ બધું કાઢવાનું ને ભાઈ પાછું આવ, આ બધું ભરીને લઈ જવાનું છે, વેચવું પડે. હા અગર હટાણું નહીં આવે એટલું સમજી રાખજે બેટા તું. હા અને ઓલા બીજા હિસાબની વાત કરી કે નહીં તે ઓલા ભાઈ હારે? હા હા ભલે. હા હા ઠીક છે. હા ના 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 હું કરું. હા 1 મિનિટ તને ફોન. હા અરે બેટા દીપ
એક વાત કરવી હતી તારી યારે. બોલો હું કેવું છે? અરે ભાઈ આ હું સાંભળું છું આ તારી માને બરાબર રાખતો નથી ભાઈ તું ને તારી બહુ બરાબર સેવા એ નથી કરતા બાની. હવે આટલી ઉંમર થઈ બાની, તારા બાપા ગયા ને પછી જેમ તેમ કરી તારી બાએ તને મોટો કર્યો છે. હા, હું બોલો છો તમે? તો હાસી તો વાત કહું છું ને. એના પૂજા પાઠમાં તમે કાંઈ એને હાથ નથી દેતા, એના લાલાના શણગાર કરવામાં તમે ડખા કરો છો. ઓ કાકા, થોડું સમજી વિચારીને બોલો. હા, હું મારી બાનું છે ને જેવું ધ્યાન રાખવાનું હોય ને એવું રાખું જ છું, બરાબર? આ ખોટી ખોટી વાતો નહીં કરવાની. અરે ખોટી વાત શું હવે, તું આટલો નાનો હતો ને ત્યારથી તને ઓળખું છું. મારી સામે તારો જન્મ થયો છે. હા, અરે તારી બાને એટલી મહેનત કરતા જોઈ છે મેં, બિચારી બહુ હારી બાઈ છે. એ ભગવાનની ભક્તિમાં જ રમેલી હોય છે ને લાલો તો એના માટે હંધુએ છે. ઉભા રહો તમે. પહેલી વાત તો અમારું ઘર છે, બરાબર? અમારા ઘરમાં જે થતું હોય ને એનાથી તમને કાંઈ મતલબ નથી. અને બીજી વાત, તમને આ બધી વાત કોણ કરે છે? અરે એ મને મારા દીકરાએ કીધું, મારા દેવે કીધું આ બધું. અને આ તમારા દીકરાને કોણ કહે છે આ બધી વાત? અરે ભાઈ કોઈ કીધી હશે, કઈ સાચી વાત હે તો જ તો કીધું હોય ને, એમને એમ થોડી કઈ કહેવાના હોય. એ જે હોય એ તમારે અમારા ઘરમાં બોલવાનું નહીં, બરાબર છે? આ પહેલી ને છેલ્લી વાર તમને સારી રીતે કહી દઉં છું. અરે પણ પાડોશી તરીકે તો થોડું કેવું. કોઈ કામ નથી, કઈ કેવું નથી, બરાબર? હાલું ભાઈ, હવે તમને જે સાચું લાગે તે કરો. બીજું હું, બધું તો પછી લાલાના હાથમાં છે. કરો જે કરવું એ. પંચાયત ઓછી નથી થતી. કાના, સમજો, અમે તારા હાથું કેવું સરસ મોતીનું પરોવીને બનાવ્યું છે તકિયા. હજુ તકિયા બનાવ્યા છે. હા, ટેકો રાખો હાટું. અને સમજો, હાર જો કેવો અસલ લાગે છે. તને ગમશે. બા, ઓ બા, ઓ બા, હા બેટા. હા, હું તમે ગામમાં કહેતા ફરો છો હે? મેં શું કીધું? કે હું તમને પૈસા નથી આપતો અને આ શું કરો છો તમે? આ હા જો ને, મારા કાના હાટું તકિયા મોતીના બનાવ્યા છે, આ હાર બનાવ્યા છે, ઓસીકું બનાવ્યું છે. એને કાંઈ સમજ પડે છે? હા, એને સમજ પડે ને એટલે તો તમને ખબર નથી પડતી. હાસું કીધું, એકદમ હાસું કીધું તમે, કે કાંઈ ખબર પડતી જ નથી તમને. તમારામાં એટલો બુદ્ધો છે કે આ કાનુડો તમારો નિર્જીવ છે, એ કઈ ભારતો નથી. આ તમે ઓશિકા કરો કે એના હાટુ તાજમહેલ અહીંયા લઈ આવો, એને દેખાવાનું નથી. અહીંયા તમારા દીકરાના પૈસાનું પાણી થાય છે. બુદ્ધિ છે કે નથી? ઓ બેટા, આ તમે શું કહો છો? હા, નિર્જીવ કાંઈ નથી મારો કાનો. હા, આ સજીવસ કહેવાય. મારો કાનો મારો જીવ છે, મારો વિશ્વાસ છે. અને મેં એવું તો શું કર્યું કે તું આટલું બધું રાડું પાડે છો? આ બાજુવાળા કાકા મળ્યા હતા, એ મને કહેતા હતા કે તું તારી માને હાચવતો નથી, બરાબર? હવે ગામમાં મારે આ સાંભળવાનું? તને જો પૈસા આપીએ ને અમે, તો તું આ બધા પૈસા આ નિર્જીવ વસ્તુની પાછળ નાખી દે છે. તને કઈક બરાબર. એટલે હવે તમે બાજુવાળા છગન કાકાને જઈને કહો છો એમ કે અમે તમને હાસવતા નથી, તમને બે ટંક રોટલો નથી દેતા? ન્યા હું જઈને કહેવાની જરૂર હોય? તો બેટા, મેં કાંઈ નથી કીધું. મારા કાનાને ઓળખીને બોલું છું. મેં કોઈને કાંઈ નથી કીધું. જોયું? આ તમારા માના નખરા. અમથી નથી આના ઉપર રાડારાડ કરતી, અને અમથી નથી તમને કહેતી કે આ ડોસીનો કંઈક રસ્તો કરો, અને એનો ન થાય એમ હોય ને તો મારો રસ્તો કરો. બધે ગામમાં જઈને ઢંઢેરો પીટો છો અને પાછા એવું કહો છો કે તમે કાંઈ નથી કીધું. મારા કાનાને મારા લીધે એટલે જ હું કહું છું કે આ ડોસીનો કંઈક રસ્તો કરો, અને આ ડોસીનો રસ્તો ન થાય એમ હોય ને તો મને કહી દો, હું મારો રસ્તો કરી લઉં. આ જોયું? આના લીધે આ ઘરમાં કંકાસ થાય છે. કાંઈ સમજ પડે જ તને બા? કે હજી તને કાંઈ જોઈએ બીજું વધારે થાય ઘરમાં? બેટા, હું અને મારો કાનો ક્યાં તમને ભારે પડી છે? પીલુડા નહીં પાડવાના. ખોટા નાટક બંધ કરી દો તમારા. બુદ્ધિ છે અમને ખબર પડે છે, ગાંડા નથી અમે. આ બધું મોતી નહીં, કેટલું મોંઘું આવે છે બોલજો તો. આખો દિવસ બસ મોતી પરોયા કરશે. આંખુય નથી જાતી આ ડોસીની. બાડી થઈ જાય ને તો હારું. તો ક્યાં વાંધો છે? તો એ આંધળી થઈ જાવ ને બેટા, તો હું મારા કાનાને આવો જ ભાળીશ. મને એટલો વિશ્વાસ છે. બેટા દેવ, આ કાનાની ભક્તિ કરી ને એટલે તું આ દુનિયામાં આવ્યો છે, હાજો નરવો. સમજ્યો? અગર તુંય બહુ માંદો રહેતો તો પેલા નાનો હતો ને ત્યારે. એ નાના હોય ને ત્યારે હંધાય માંદા રહેતા હોય. એમાં તમારા લાલાએ કઈ કરી નથી દીધું. જાણે તો એને તમારા દીકરાને જીવનદાન આપ્યું એવી વાતો કરો છો. હા,
મારા દીકરાને જીવનદાન મારા લાલાએ જ આપ્યું છે. હો બેટા, હા શું કીધું તમે? હા, મારો દીકરો બહુ માંદો પડી ગયો હતો ને, તો મેં કાનાને બહુ પ્રાર્થના કરી હતી, એટલે જ મારો દીકરો જીવતો થયો છે પાછો. હવે જીવતો થઈ ગયો ને તમારો દીકરો, જીવે છે ને હૈખે તો જીવવા દો. આ તમારા લીધે મને લાગે છે મરવાન દાડે આવશે. આ ઘરમાં ખાવા ધાન નથી રહેતું, પણ આને એના લાલાનું દૂધ લાવવું હોય, એની મિશ્રી બનાવી હોય, અને હજી બાકી રહી જાય છે તે આ બધા નવા ફતુર ચાલુ કર્યા છે. પણ આપણે જીવવા હાટું જેમ ખોરાક જોઈ એમ આ મારા લાલાને આખી દુનિયા ચલાવવા હાટું કાંઈક તો જોઈ ને. હું બસારાને ખાલી વાડકે દૂધ ધરાવું છું બેટા. તું જે મૂકે છે એ બધું ખવાય છે, એ ખાય છે, ખાલી થઈ જાય છે વાટકીમાંથી, નથી થતું ને? તો હું આવી અંધશ્રદ્ધા રાખે છે તું? થોડી તો સમજ રાખ હવે. દીક, હો વાતની એક વાત. હવે છે ને આ ઘરમાં કાં તો આ ડોસી રહેશે, એનો લાલો રહેશે, અને કાં હું રહીશ. મારાથી તો આ ઘરમાં હવે આ બધું સહન થતું જ નથી. જે દાડાની આવી છું આનાથી વધારે, તમારાથી વધારે તો મારે આની સેવા કરવી પડે છે. જે રાંધું ઈ આ રાંધશે, તે રાંધશે. શરૂઆતમાં મેં બધું જ કર્યું એને કીધું એમ, પણ હવે નહીં. હવે આ ઘરમાં મારે રહેવું જ નથી. આને રાખો, એના લાલાને રાખો. હું જાઉં છું મારા પિયર. ઓ બેટા, તમે તમારા પીર નો જાઓ. મારા અને મારા કાનાના લીધે તમારે આ ઘર મેલીને તમારે પીર જવું પડે ને, તો મારા કાનાની ભક્તિ લાગે. એટલે મેં મારા મનમાં વિચારી લીધું છે, હું અને મારો લાલો અમે બે આ ઘર છોડીને જ રહી જઈશું. જેવી કાનાની મરજી હશે ને એવું જ થાય. ક્યારે જાઉં છું? ક્યારે? અબ ઘડીએ જઈશું. ઉપાડો, હેડો નીકળો. જે હોય ને એ બધું જલ્દી બતાવ. તને જ્યાં જવું હોય મને કહી દે, હું મૂકી આવું તને. હું જરૂર છે મૂકવા જવાની? આ પેટ્રોલ મફત આવે છે? જશે આ ફેડા. મૂકી જાઉં છું. કાના, હાલ આપણે છે ને આ ઘરમાં અન્ન પાણી ખૂટી ગયા છે. હવે હું એને લઈને બહાર જાઉં છું. જેવી તારી મરજી હશે ને એવું થાય. હાલ કાના, હવે આપણે આ ઘરમાં એક ઘડીએ નથી રહેવું. હાલ. આ તમારા મોતીના હાર એ બધું લેતા જાજો હો, અમાર નથી જોતું. જાઓ. હાલો જલ્દી કરો હવે. કહેતી હતી ને હું તમને કે તમારી માં આખા ગામમાં આપણને વગોવે છે. તમને માનવામાં જ નહોતું આવતું. હવે નિકાલ કર્યો ને, બહુ મોડો કર્યો. કરે એમાં એ વાંધો છે તને. મારે તો આમે જવાનું ને આમે જવાનું. સમજાતો નથી મારો લાલો. હું મારે પડ્યો હશે મારા દીકરાને. ખાના, તારી ભક્તિમાં કાંઈ ખોટ નથી રહી. છતાંય તું આવી રીતના રસ્તા રઝળશે. મેં ખાલી તારા આડું દૂધ માંગ્યું હતું, ત્યાં મારા દીકરાએ જેમ ભાવે એમ વર્તન કરવા માંડ્યું. તું તો ભગવાન છો ને, તો હું કામ અમારા જેવા મારા હારે એવું કરાવે છો? તું કંઈક સદબુદ્ધિ આપશે મારા દીકરાને. કાના, હું તને લઈને ક્યાં જાઉં કઈ સમજાતું ને. મારા દીકરાએ ને મૂકીને તો હું આવતી રહી. તને ક્યાં લાવું, તને ક્યાં લઈને જાઉં?
કાના આ મંદિર દેખાણું. હા આ મંદિરમાં પણ અહીંયા જાય છે અને કોઈને ખબર પડશે તો મારા દીકરાને ન કહેવાના વેણ કે પણ અત્યારે તો ત્યાં જાઓ. કેટલા ટાઈમથી સપનું જોતી હતી કે આ ડોસીને ઘરની બહાર કાઢું. અંતે એના દીકરાએ એની માને બહાર કાઢી જ મૂકી. જાણે એવું લાગે છે ને એક મોટો બોઝ ગયો હોય. તે કેટલા રૂપિયાનું પાણી થતું હતું. મારા પીરમાં કંઈક મોકલવું હોય ને તો મોકલી નહોતી શકતી. અને મારે કાંઈ શોખ પૂરા કરવા હોય તો બસ એક જ વાત આમની પાસે, મારા પાસે પૈસા નથી, મારો પગાર આખો વપરાઈ જાય. હવે જોઉં છું કે મારા બધાય શોખ પૂરા કેમ નથી થતા. જેટલા રૂપિયા બસે ને એટલા બધાય મારા ભાઈને મોકલી દેવાસ. બિચારાને કમાવું તો મટે. અને આ ડોસી આમથી તે ઓલી પિત્તળની મૂર્તિ વાહે જેટલા રૂપિયા વાપરતી હતી એના કરતાં તો સારું ને કે મારા ઘરના માણસો વાહે રૂપિયા વપરાય. હાય ભગવાન, આવી શાંતિ બધી વહુને આપજો. એ ઘરમાં હાવ હારા ન હોય ને તો જાણે જીવન જ સ્વર્ગ જેવું લાગે. તેલ લેવા ગયો, હુઈ જાઉં તો. લાલા તું બસ મને મારા દેખા કે હું ક્યાં જાઉં. તારા સિવાય આ દુનિયામાં મારું કોઈ નથી એવું લાગે છે. હીરાબા, દેવલા તું બેટા આયા કાને સાથે? હા મારા કાનાને હું બહાર ફરવા લઈ આવી છું. આ સારો આખો દી મંદિરમાં બેઠો હોય તો એને બહારની દુનિયા તો જોઈ હોય ને એટલે. નહીં. તમે હજી કઈક વાત છુપાવી રહ્યા એવું લાગે છે. કાંઈ નથી શું ભાવતી બેટા, કીધું ને હંદર હાસો છે. જુઓ, મને તમારા ઘરની હંધી વાત ખબર છે. હું બધું જાણું છું. એટલે જે સાચું હોય ને એ કયો મને. ઠીક છે, તને ખબર છે તો હું કહી દઉં છું બેટા. હું મારા કાનાની સેવા કરું છું. એમાં થોડો ઘણો ખર્ચો તો થાય જ ને. તો હા, તો એમાં શું થઈ ગયું? મારા દીકરાને બહુને નથી પોહાતો. એ હું મારા કાનાને લઈને ઘરમાંથી હાલી આવી છું. હે? હા, ખોટું મારા અને નાનાના લીધે ઘરમાં ખંકાસ થાય ને એવું નથી કરવા માંગતી. અરે પણ આવું બધું કરવાની શું જરૂર હતી? તો હું કરું? મારો લાલો ઘરમાં ભારે પડે છે, તું એના વગર કેવી રીતે જીવી શકું? આ છોકરા પણ છે ને, જે થતું હોય ને હારા માટે થતું હોય. અને આ બધું જે કર્યું છે ને એ હંધુય આ કાનાએ કર્યું છે, જેની તમે ભક્તિ કરો છો એને. એટલે શું કહેવા માંગો છો? એટલે એમ કે જો મારે માં નથી અને તમારે આ સારો એવો દીકરો નથી. મને મારી માં મળી ગઈ અને તમને દીકરો મળી ગયો. તમે એક કામ કરો, તમે છે ને મારા ઘરે આવો. નાના બેટા, મારે તાન્યા ન થાવું. હું કહું હું તાન્યા આવું ને તો હંધાઈ ગામના મારા દીકરા ઉપર થૂથું કરે, મારા ઘરની આબરૂ જાય. વાહ, તમને તમારા દીકરાની થૂથું ને તમારા દીકરાની આબરૂની પડી છે. આ મારા આ દીકરાની લાગણીનું કાંઈ નહીં. તમે છે ને કોઈ પણ મગજમારી કરો અને સીધા મારી ઘરે આવો અને બાકીની બધી વાત હું સમજી લઈને હું જોઈ લે. પણ બેટા તું કાં ન ગમણ. ઠીક છે, આવું શું તારી હારે? હાલો. મારા લાલાની આવી જ ઈચ્છા હશે કદાચ. કરું હારું હવે આ દરજીના ધંધામાં યાર મજા નથી રહી. શું કરું કાંઈ સમજાતું નથી. આખી લગ્ન સિઝન વહી ગઈ તોય જોયું કામ ના આવ્યું.
અરે ક્યાંથી લાવવા ભૈયા, કાંઈ ખબર નથી પડતી. ને ભગવાને જોતો નથી. હવે તો એવી હાલત થઈ ગઈ છે કે ઘરમાં હટાણું લાવવાના એ ફાંફા પડી ગયા છે. બહુ તકલીફ છે. કોણ હવે નવા ફેશનના કપડાં આવી ગયા છે ને આપણે જૂની ફેશનવાળા રહ્યા. કંઈ કરવું પડશે. અરે બાપુ, હા દેવા. આ હીરાબા. અરે હીરાબાને હું ક્યાં નથી ઓળખતો. આપણે શું થયું આ માસાને શું થયું આ એકદમ? એને હું આપણા ઘરે લેતો આવ્યો છું. અરે લાવ્યો તો ભલે લાવ્યો, એ તો સારી વાત છે, પણ એકદમ એટલે શું થયું? કાંઈ તકલીફ થઈ છે બેન? એટલે હવે હીરાબા આપણા ઘરે જ રહે. આપણા ઘરે જ રહે? હા હા, એટલે વાંધો નહીં. એમ તો આપણે ઘરમાં બહુ તકલીફ છે બેટા, પણ કાંઈ વાંધો નહીં. તમે રહ્યો તમારે, મારે એમાં કાંઈ વાંધો નહીં. પણ એમ થયું હું એકદમ અચાનક આવવાનું કેમ થયું? એ તો એમાં એવું છે ને બાપુ કે આ હીરાબા છે ને હા, એને આ કાનુડા હાટુથી એના દીકરાને બહુ હાસવતા નહોતા. તે હીરાબા નીકળી ગયા હતા ઘરેથી. હું પરાણે લાવ્યો છું એને, નહોતા આવતા એ. બેન તમે તમારે બિલકુલ ચિંતા ના કરતા. આ તમારું જ ઘર સમજીને રહ્યો. અરે જે અમે 2 ટંકનું અમે ખાઈશું ને એ તમને આલશું. અમે જેને ગરીબ માણસ છે, જે ચટણી રોટલો હોય છે તમને થોડું થોડું હાલીશ. પણ જરાય તમે ચિંતા કરતા નહીં. તમે તમારે આરામથી રહ્યો ને તમારા લાલાની સેવા કરો. એ હાલ દેવા, એકદમ સરસ મજાની જગ્યા કરી દે ત્યાં. રોજ સવાર સાંજ એમને પૂજા કરવા માટે વ્યવસ્થિત જગ્યા કરી આપ. જા. હાલો હીરાબા, જોયું ને? સગનભાઈ, તમારો આભાર માનું ને એટલો ઓછો છે. મારા અને મારા કાનાના લીધે મારા ઘરના લોકો દખી થતા હતા, અને એટલે જ મેં અને મારા કાનાએ એ ઘર છોડી દીધું. અને કાના, એ વાત તો હાસી હો, તું જે કરે ને એ હંધુય હારું કરે. અરે હારું જોઈ ને. હા, જોયું ને? હા, તે કોને મોકલી દીધા આપણા સહારા માટે? બસ બસ હીરાબા, હવે એવું બધું ન હોય. હાલો હાલો. આ તો અમારું નસીબ છે કે તમારી હારે હારે લાલો એ અમારા ઘરે આવ્યો. જય કનૈયા લાલ કી. તમારી હારે અમારે કાનાની ભક્તિ થાય નહીં? હા હા હા, જા જા તું જગ્યા કરી આપ. હાલો ત્યારે તમ તારે આરામથી રહો. એટલે હોડીમાં જગ્યા કરી દે. ઓછરીમાં બધું સાફ સફાઈ કરી દેજે. ચાલ. હા હાલો. ચાલો. હીરાબાન હારે હારે લાલાની પધરામણી થઈ ગઈ. હવે મારા લાલા અમારા દી જરા કઈ હારા કરજે બા. હું થયું? આમ કા બે બાકડા ઊભા થઈ ગયા? ગોપી, મને બહુ ખરાબ સપનું આવ્યું. હોય રે, મેં જ કીધું હું થયું. સપનું છે, હકીકત નથી. એ સપનામાં છે ને હું મારા જીવનો છેલ્લો શ્વાસ ગણતો હતો. એવું લાગ્યું કે સીધો પતી જ જવાનો. એવું મને સપનું આવ્યું. પણ હું બોલો છો અડધી રાતે? કઈ ભાન પડે છે તમને? હવે ઈ સપનું હતું, પૂરું થઈ ગયું સપનું. સુઈ જાવ શાંતિથી. મને છે ને કાંઈ સારું નથી લાગતું. તને ખબર છે, મમ્મી મને કહેતા હતા કે હું નાનો હતો ને ત્યારે મારી આવી જ હાલત થઈ હતી. હું છેલ્લા શ્વાસ જ ગણતો હતો કે મમ્મીએ છે ને કાનાને કંઈક પ્રાર્થના કરી અને એને કંઈક વચન આપ્યું અને પછી મારો જીવ હારો થયો હતો. ત્યારે હું આજે આટલો જીવતો છું. એટલે અને એવું જ સપનું મને હમણાં આવ્યું. હા તો એમ કોને કે આ તમારા બા ઘરેથી ગયા છે ને એટલે તમને એમની યાદ આવે છે. ગોપી, વાત એ નથી, તું સમજતી નથી હું કહેવા માંગુ છું. મેં જે સપનામાં જોયું ને એ હું નથી કહી શકતો તને. હશે તો હવે શું કરવાનું છે? ગોપી, આ બાને ઘરની બહાર કાઢીને આપણે કઈ ભૂલ તો નથી કરી ને? ઠીક, તો આ વાત છે. તમને તમારી બાને કાઢી મૂકવાનો અફસોસ થાય છે. ઈ નથી જોતા કે તમારી ડોહી અહીંયા પડી પડી કેટલું હેરાન કરતી હતી. તમારે છે ને જાગવું હોય તો જાગો, બાકી આ સપનાની વાત સપનામાં રાખો. માં નથી સાંભળવી. હું છું. ગોપી, મારી વાત તો સાંભળ.
કેવી રીતે સમજાવું કે મેં સપનું જોયું એવું જ હતું જે નાનપણમાં થયું હતું. બાને ઘરની બહાર કાઢીને મને લાગે છે બહુ મોટી ભૂલ કરી છે. ખાના તારી લીલા અપરંપાર છે. ક્યારેય ધાર્યું નહોતું કે મને અને તને આ ઘરમાં સહારો મળશે. લોકો કહે છે ને કે તું હાજરા હાજર નથી. હા જોયું ને કેવો પડસો આપ્યો. હું તો વગર વિષયને ઘરની બહાર પગ મૂકી દીધો હતો. મને તો ખબર નહોતી કે તને બેહાડવા હાટું આવું સ્થાન મળી જાય. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ઓલા દેવલા બોલો બોલો બા. વાસે છો તો હું પછી વાત કરું. ના ના બોલો બોલો. હું હતું. ઓલા દેવા મારે તને એક વાત કેવી છે. અરે આમ આંચકાઈને શું વાત કરો છો બા? તમે મને દીકરો નથી સમજતા? બટા દીકરો સમજુ છો ને તો પછી બા આ દીકરાની જેમ આમ ખુલ્લેથી વાત કરો ને. અચકાવશો શું કામ? પણ બટા કઈ ચિંતા જેવું છે? શું થયું મને કહેવો. જીભ નથી ઉપડતી પણ શું થાય. હા કીધા વગર છૂટકો નથી. બટા તને ખબર છે આ ગોકુળ આઠમ આવે છે હા તો મારા કાનાનો જન્મ દિવસ છે. તો હું વળી પાછા અટકી ગયા. બટા મારા કાના હાટું વાઘા લાવવા છે, મોરલી લાવી છે, કાને કુંડળ લાવવા છે, ગળાનો હાર લાવવો છે. તો થોડા કાવડિયાની વ્યવસ્થા કરી દઈ. શું બેટા તું ચિંતા કરમાં. તું મને ગમે એમ કરીને રૂપિયા કરી દઈ ને તો હું તારા હંધાઈ રૂપિયા સુખતે કરી દઈશ. આ ખેત મજૂરી કરીને હંધાઈ રૂપિયા અને પરત આપી દઈશ. પણ તું થોડાક રૂપિયા તમારા કાનાના આઠમ આઠું આપશે. હા 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 જો હું છે ને મારી રીતે ગોતવાની કોશિશ કરું છું, પ્રયત્ન કરું છું કે હા કાનાના શણગાર માટેની પૈસાની વ્યવસ્થા થઈ જાય. પણ ચિંતા કરતા નહીં, આ બધું કાંઈ પછી વાત હે ને. હું કાંઈક કરું છું. ઠીક છે બેટા, કનૈયો તને હો વરણ હો કરે. એક બાજુ આ રિઝલ્ટની ચિંતા, એક બાજુ બાપુ હું કે એની ચિંતા, અને બીજી બાજુ આ કાના માટે શણગારના પૈસા ક્યાંથી કાઢીશ એની ચિંતા. શું કરું? બાપુને વાત કરું. અત્યારમાં હું આવી ગયો જે મેં કઈ રાંધ્યું નતું. રાંધું નથીની વાત છોડ, મારી તબિયત ન સારી. કાં શું થયું? કાલે રાતે મેં તને જે કીધું ને એ જ થયું છે ને. આ ઓફિસમાં મને એ ખારે
સાત ઉલટીઓ થઈ છે. હાથ ઉલટ્યું થઈ? તો દાબેલા ઢીસીને આવે પછી કે મને ઉલટ્યું થઈ છે, એમાં શું મોટી વાત થઈ? હું દાબેલા ઢીચીને આવે છે. આજે સવારથી ઘરે ખાઈને ગયો ને ત્યાર પછી કાંઈ ખાધું નથી મેં. આ જીવને છે ને આરામ જ નથી મળતો. કાલે રાતે જે ઉઠી ગયો ને ત્યાર પછી આરામ નથી મળતો મારા જીવને. વેમમાં આવી ગયા છો તમે, બીજું કાંઈ નથી. વેમ ઘરી ગયો છે કે મારી માને મેં મોકલી એટલે આ બધું થાય છે. હવે એવો કયો કનૈયો નવરો બેઠો છે આવી સબક શીખવવા માટે? આ આખા દુનિયામાં કેટલા લોકો છે કે જે કોકના ખૂન કરી નાખે છે, નો એવા ચોરી લૂંટફાટ કરે છે, એમને કાંઈ નથી થતું, અને તમને એકને લો એક માન કાઢી મૂકી એટલે કે મને ઉલટીયું થાય છે. ગોપી, એટલું જ નથી થયું. હા, મને છે ને ઓફિસેથી કાઢી મૂક્યો છે. ત્યાં શેઠ હારે મગજમારી થઈ ગઈ. હું સારું કામ કરતો હતો, બધું કામ કરતો હતો, તો એ આવ્યા મારી હાથે ઝઘડો કર્યો ને પછી મને કાઢી મૂક્યો. મને કહે છે મેં ચોરી કરી છે. મેં હું ચોરી કરી? આટલું સારી રીતે ત્યાં કામ કરતો હતો ને કહે છે કે તે ચોરી કરી, તારે આજથી કામ નથી કરવાનું, નીકળી જાય અહીંયાથી. અને એ લોકોને હિસાબ આપવાનો છે. હવે કેટલો હિસાબ આપું? નોકરીમાંથી કાઢી મૂક્યો તો ઘર કેમ હાલશે? હા, અને અત્યાર સુધી જે પગાર આવતો હતો એ ઓલા કાનિયાને લાડ કરાવવા વાહે વપરાતો હતો. અને હવે મને થયું કે 2 પૈસા આવશે તો હું બચાવીશ. નોકરી વહી ગઈ. હવે નોકરી વિના કરશું હું? આ બધું છે ને હું તને હાચે કહું છું, આ બાને કાઢી મૂક્યા ને એના લીધે જ થાય છે. એ બંધ કરો ને. એક જ વાત, કોઈ નથી કાન્યો નવરો તો તમને બસ સબક શીખવાડે. મૂકો ને એક કથા કહું છું, ઈ બધું છોડો. તમારી માં તો મુઈ ગઈ તો નોકરી વિના શું કરશું? ગોપી, તું હાચે તારી આંખ ખોલ. આ જી થાય છે ને આપણે એમાં સમજી જવું જોઈએ. હાવ હાસું કેજો. આ તમારો આખો આમ પલાન હતો ને કે તમારી માને તમે કાઢી મૂકો એટલે હું રાજી થઈ જાઉં, અને પછી વાંહેથી આ બધા નાટક કરો એટલે હું માની જાઉં તમારી માને રાખવા. શું થાય છે? તું તારે છે ને એ રાહ જો કે મને કાંઈ થઈ જાય, ઓફિસ વાળા આવીને મારી પર કેસ કરી દે, ત્યાં સુધી તું રાહ જો. બરાબર છે? તું એ સમજતી જ નથી. મને કાલે જે થયું ને એ કાંઈ અજુગતું જ થયું છે ગોપી. એ હું દવા લઈ આવું છું બહાર જઈને. દવા પી લેશો એટલે અસલ સારું થઈ જાય. જડ દેવા. દેવા, એ દેવા, હા શું કરો છો તું? હું ખાખા ખંકોળા કરો છો? અરે આ હીરાબા છે ને, હા, એના આઈટમ આવે છે તે કાનુડા માટે થોડીક વસ્તુ મગાવી છે. કોણ? હીરાબાઈ? હા, અરે, નવો શણગાર કરવો છે આખો કાનુડાનો. જન્માષ્ટમી આવે છે એટલે. હા હા. પણ બેટા, તને તો ખબર છે આપણી શું હાલત છે અત્યારે. કામ ધંધાના ઠેકાણા નથી, ઘરમાં હટાણાના પૈસા નહીં. આ બધું ભંગાર બેસીને બધું લાવવું પડે એમ છે. તાણે પછી આપણે કઈ રીતે પૈસા લાવશું બેટા? બાપુ, આ હીરાબાને ના કેમ પાડવી? એને પૈસા માંગ્યા કે જરીક આ શણગાર છે તો કરવાનો છે તો. અરે હું તો સમજુ છું બેટા, એમની હું બહુ એમની માને બહુ આપું છું. એમની ભક્તિમાં એ મને બહુ શ્રદ્ધા છે ને કેટલા વખતથી એ કૃષ્ણમય એવા બની ગયા છે ને કે મને બી એમ થાય છે કે કેમનું કેવું હવે એમને ક્યાંથી પૈસા લાવી આપવા? આપણે કાંઈક ધર્મ સંકટમાં નાખી દીધા એમણે તો. બાપુ જુઓ, આ તો એના જેવું જ થઈ જાય કે એના આ દીકરો ને વહુ તો સામેથી પૈસા નહોતા આપતા, અને આપણી પાસેથી એ વાત બરોબર છે. તું આય હું ખાખા ખોળા કરતો તો આય ક્યાં પૈસા મળી છે તને? આ ઓલાની જેમ ભંગાર ભેગો કરીને મેં કીધું એનું જે પણ કઈ આવે એમ. હવે ભંગાર ભેગો કરીને તો હટાણું લાવ્યા ભાઈ, હવે તો બીજું હું લાવવાના? જુઓ, આ હીરાબાઈ એવું કીધું છે કે તમારા ખેતરમાં મજૂરી કરીને હું તમારા પૈસા પાછા ચૂકવી દઈશ. અરે નહીં નહીં, કેવી વાત કરો છો તું? અરે આપણાથી એમના જોડે થોડી કઈ મજૂરી કરાવાય? અરે આપણે કેટલા વર્ષોથી પાડોશી છે એમના, ને આટલા વ્યવસ્થિત વ્યક્તિને આપણાથી આપણા ખેતરમાં થોડી કઈ મજૂરી કરાવાય? એટલે અરે એમને હવે પૈસાનું તો હવે આ બધું લાલાના શણગારમાં લાલો જ કંઈ કરે તો સારું. જો બેટા, કોઈ કામ કરું છું. જો મેં આજ લગન કોઈની જોડે હાથ ફેલાવ્યો નથી, કોઈની પાસે 1 રૂપિયો એ માંગ્યો નથી. આટાને તકલીફ જ એવી થઈ ગઈ છે. હવે અમને કાનુડાના શણગાર માટે પૈસા જોઈએ છે ને એ લાલા માટે કરે છે ને. હા, તો ભગવાન માટે તો આટલું કઈ શકે ને. તો હું જરા વ્યવસ્થા કરું છું, મારા ભાઈબંધોને કહીને થોડાક પૈસાની વ્યવસ્થા કરી દે. એ તું પણ ચિંતા નહીં કર.
હાલ ત્યારે બાકીનું કામ પતાવ, હું જઈને જરાક વ્યવસ્થા કરીશ. કાના, હવે જો બાપુ લઈ આવશે ને પૈસા તો તારા માટે નવા નવા શણગાર આવશે. અને હીરા બાતાને એને નવો શણગાર છે. હા, આ હીરા બાયરે રહીને તમારી મને ભક્તિ કરવાનું ગમે છે. વાંધો નહીં ને કરું તો? હા હા હા, હાલો તે આવું હો. કાના, આ હું જોઉં છું. જેણે મને અને તને આ ઘરમાં સહારો આપ્યો, એના આવા દખના દિવસે તારે આઠમ આઠું એ કોકની પાસે ઉધાર રૂપિયા માંગવા ગયા છે. ખાના, જો તું હાસો હોય અને મારી ભક્તિ હાસી હોય ને તો જે ઘરમાં આપણે રહીશી ને એના સુખ ના દી આપશો. નકર હું એમ માનીશ કે મારી ભક્તિમાં કાંઈક ખોટ રહી ગઈ હતી. તને ખબર છે ને આ બે બાપ દીકરો કેટલા દિલના મોટા છે. નકર આ કળિયુગમાં આવા સમયમાં પોતાનો હગો દીકરો જો ઘરની બહાર કાઢી મૂકતો એમ આવતને તો આ બસારા તો પારકા છે અને એણે આપણને આશરો આપ્યો છે. બસ એટલી જ અરજ કરું છું કે આ સગનભાઈને અને દેવલાને હારાથી દેખાડશો. બીજું કાંઈ નથી જોતું. ત્યાં હું તારી યાર કિટ્ટા થઈ જઈશ. તને નહીં બોલાવું, તારે તો રિસાઈ જઈશ. કાંઈ વ્યવસ્થા ન થઈ. મારા ભાઈબંધોને હું વાગશે હવે? સાતમ આઠમ આવે છે, તહેવારોનો માહોલ છે. બચારા ના તો નાતા પાડતા કે ભાઈ તહેવાર જવા દે, તહેવાર જાય ત્યાર પછી આવીશું એમ કહ્યું. એમની એ વાત સાચી છે, એમને ઘર પરિવાર છે, એમને ખર્ચા તો હોય જ ને. હે, એમને એમ થોડી કંઈ પૈસા દઈ દે. પણ હવે આ હીરાબાને હું મોં બતાવું? લાલાના શણગાર માટે પૈસાની વ્યવસ્થા ના કરી એ કામ. એ લાલા, હવે તું જ કાંઈ કૃપા કર બાપા. બાપુ, બાપુ જો આ મારું રિઝલ્ટ આવ્યું. રિઝલ્ટ આવ્યું? હા હા, મને સરકારી નોકરી લાગી ગઈ. અરે મને કાંઈ સમજ નથી પડતી, આમાં કાંઈ ગમ નથી પડતું. મને બતાવું હું કઈ રીતે કાંઈ લખ્યું છે સરકારી નોકરી મળી ગઈ એમ? મને લાગી ગઈ. અરે હું વાત કરું બેટા, પણ તું તો કઈ કાલે એકદમ ઉદાસ ઉદાસ પડતો હતો ને કાંઈ. હા તો એ જ વાત છે ને બાપુ. આ મારું રિઝલ્ટ આવવાનું હતું ને એની જ ઉપાધિમાં રિઝલ્ટ આવ્યું, પણ મારું નામ જ નહોતું કે. અરે બાપુ. હા, પછી ખબર નહીં અચાનક મારામાં જુઓ ને. અરે હા છે ને, અંધોય પ્રતાપ આપણે હીરાબાનો છે. અરે હીરાબા આપણા ઘરે આયા ને એમના પગલાના પ્રતાપે આ બધું થયું છે. નહીતર જો ને આ લાલા માટે બી આપણી જોડે ક્યાં પૈસા હતા. એ હીરાબાને બોલાવો. હીરાબા, અરે હીરાબા આવી ગયા. હીરાબા તમારી બહુ મહેરબાની. એ હીરાબાને ખુશખબરી આવી. હીરાબા આમ જુઓ, આ ઘણા સમયથી હું એક્ઝામ આપતો હતો. હાલો કલામત જોવાઈ. બેહો હીરાબા. પાસ થઈ ગયો હું. મને સરકારી નોકરી લાગી ગઈ. એટલું જ નહીં, આ સરકારી પગાર મળશે, રહેવા માટે ઘર મળશે અને પાછું બધો ઘરનો ખર્ચો ઈ આપશે. તમે મારી પ્રાર્થના સાંભળી લીધી. હા, આ તમે છે ને તમારા પગલા છે ને અમારા ઘર માટે સુકન્યા છો. જેવા તમે ઘરે આવ્યા ને એવી નોકરી લાગી ગઈ. આ ખોટું બોલે છે તું. મારા પગલા હે ને મારા કાનુડાના પગલા. મારા કાનુડાના પગલા ઘરમાં આવ્યા ને હા તમારા ઘરના સુખના દી આવ્યા છે. હા, તમારી પાસે આટમ આટું કાનાના સિંગર આટું પૈસા માંગ્યા હતા ને, હા હા, જે તમે
ને મારા કાનાભાઈ ગોતતા હતા ગઈ ને આ હંધી વાત તમારી મેં સાંભળી લીધી છે. પછી મેં મારા કાનાને પ્રાર્થના કરી, જો કાના, આ કળિયુગમાં તું હાજરા હાજર હોય ને તો જેણે મને અને તને જે ઘરમાં આશરો આપ્યો ને એને સુખ નાથી બતાવજે, નકર હું તારાથી રીસાઈ જઈશ. હું મારા કાનાને કેટલી થઈ ગઈ હતી. મેં કીધું તું કે જો એના સુખના દી આવે ને તો જ પૂછા થઈશ. જોયું ને, મારા કાનાએ તમારા લોકોનું સારું કર્યું. સાચી વાત છે. આ બધો મારા કાર્ય ઢાંકણનો પ્રતાપ છે. સાચી વાત છે. પણ હે હીરાબા, જો કાનુડાએ અમારા ઘરમાં સારું કર્યું હોય તો તમે તો હજી હમણાં જ આવ્યા છો, અને આ અત્યાર સુધી તમારા ઘરે હતા તો તમારા ઘરે કેમ સારું ન કર્યું? બટા એનો જવાબ છે, જે દીકરો આ દુનિયામાં આવ્યો અને ડોક્ટરે કહી દીધું હતું કે મૃત્યુ પામ્યો છે, અને મેં મારા કાનાને પ્રાર્થના કરી હતી કે જો કાના તારું સદ હોય અને મેં હાસા દિલથી પ્રાર્થના કરી હોય ને તો મારા દીકરાને જીવનદાન આપ. થોડી જ વારમાં મારા દીકરાના ધબકારા ચાલુ થઈ ગયા. ડોક્ટરે કીધું હતું કે આ શક્ય જ નથી, અને જો અશક્યને શક્ય કરે ને એ મારો કાનોડો. જે કાનાએ એને જીવનદાન આપ્યું એ જ દીકરાએ કાનાની ભક્તિ ન સ્વીકારી, અને હું જે ભક્તિ કરતી હતી એમાં આડો પગ કર્યો. અને બટા તું તો પારકો છો ને, પારકો થઈને આ પારકા ઘરની માને પોતાની બનાવીને ઘરમાં લાવ્યો, તો પછી તું જ કે કાનો તારી સહાય ન કરે? હા 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 હા. હજી પણ તું જાણવા માંગે છે ને કે એનું હું કામ ખરાબ થયું છે? કારણ કે ભગવાન એની પર ખીસ્યા છે, અને તારું હારું એટલે હાટું થયું છે કે મારો કાળિયો ઠાકર, મારો કળિયુગનો કનૈયો તારી પર રીસ્યો છે. હા, તારી પર રીસ્યો છે. એટલે જ તમારા બાપ દીકરાની આમ મારા ગોકુળના ગોવાળિયાએ, મારા ગોકુળના ગોવાળિયાએ, મથુરાના કનૈયાએ, દ્વારકાના દ્વારકાધીશે તમારા બે બાપ દીકરાની આમ જોયું. આ છે મારો કળિયુગનો કનૈયો. બોલો કળિયુગના કનૈયાની જય. હાલો હાલો, અરે મારા દીકરાને નોકરી મળી છે આજે. હાલો કઈ મીઠું બનાવીએ. હાલો ત્યારે કઈ મીઠા બનાવવાની તૈયારી કરીએ ને. ઉત્સવ બનાવીએ, ઉત્સવ. અને હીરાબા, હાલો નવા ઘરે રહેવા જવાની તૈયારી શરૂ કરી દો. હા, એ તૈયારી કરવાની ને. હાલો હાલો ત્યારે હાલો હાલો. ઊંઘોની ઉલટીઓ બંધ થઈ ગઈ. સારું છે ને હવે? હા, દવા લીધી પછી થોડું સારું લાગે છે. તો હું મંડી પડ્યા હતા, લો બાર મોકલી દીધા એટલે આમ થયું. કાનુડાએ આમ તેરું, કોઈ કાનુડો નવરો નથી આ પગલું. તો નોકરી હજી બચાવવા, નોકરીના હજી ફાફા છે. મળી જાય હો, નોકરી મળી જાય. અને આ નોકરી પરથી બીજી વાત યાદ આવે. આ દેવલો છે ને બાજુવાળો, એને સરકારી નોકરી લાગી ગઈ. તેમાં હું શું કરું? અને કઈ નવાઈ છે? કેટલા વર્ષથી મજૂરી કરતો તો, વાંચા વાંચ થયો તો મળી જાય. હવે બા એને ત્યાં જ રહે છે, અને એ કહે છે કે હું જઈશ ને શહેર તો બાને લઈ જઈશ. તો તમારા બાને શું કરવા છે? પાછા અહીં ઘરમાં ગુડવા છે? લઈ જવા દો, લઈ જતા રહો, શાંતિ. ગોપી, તું સમજતી કેમ નથી? આ બધું જે થાય છે એ બાને આપણે મોકલી દીધા એના લીધે જ થાય છે. જો મેં તમને પહેલાય કીધું કે તમારી બા અને લોકાનો આ ઘરમાં રહે ને તો હું નહીં રહું. તો પછી તમે એમ કહી દો કે કોઈથી વહી જા, એટલે હું જતી રહું. પછી તમે તમારી બાને લઈ આવો અહીંયા. ગોપી, મેં તને એવું કીધું કે તું જતી રહી હતી, પણ આપણે આના વિશે કઈ વિચારવું તો પડે ને. તે વિચારો, હા તે વિચારો. એકલા એકલા વિચારો, મન ન કહો. એકલા વિચારું તો પછી મારો એવો વિચાર છે કે હું
જઈને મારી બાને લઈ જાઉં પાછું. ઈજ કરવું તું તમારામાંથી. હું મારો થેલો ભરીને જાઉં છું. તમે લઈ આવો તમારા બાને હો. બાને લેવા તો જાય. હવે કયા મોડે એમને કહું કે હાલ બા તારા ઘરે આવી. મને શરમ આવી છે એની સામે. એ તમારી બા અહીંયા આવશે ને અને હું અહીંયા હઈશ ને તો આમે બિચારી ખુશ નહીં રહી શકે. કેમ કે હું તો એને શાંતિથી જીવવા જ નથી દેવાની. એના કરતા તો સારું છે કે જ્યાં રહેશે ને ત્યાં સુખેથી રહે. એટલામાં સમજાય છે. ગોપી તું મારી વાત સમજ. શું છે તમારે? બોલો, શું કરવું છે તમારે? ઈ કહો મને, હું જતી રહું? તું ના જા. મેં એક એવો વિચાર કર્યો છે કે હું બાને લઈ આવું. જે બાજુની ઓરડી છે ને એ આપણે બાને આપી દઈએ. બા ન્યાય એનું કર્યા કરે. આપણે આપણું હા અહીંયા ઓરડી છે એમાં રહેવાનું ને. હા જાઓ, લઈ આવો. પછી જોઉં છું કે દુખિયા ઘરમાં રહેશે કેવી રીતે. ગોપી તું હું લેવા આવું કરે છે? બાએ તારું કઈ બગાડ્યું? આપણું કઈ બગાડ્યું છે? ખાલી થોડા પૈસાનું પાણી થઈ ગયું છે. ઓલા કાનાની વાહે, ઓલી પિત્તળની મૂર્તિની વાહે આખો દી ઓલો ખર્ચો, આ ખર્ચો, આ ખર્ચો, એ ખર્ચો, બસ આ જ કર્યું છે. અને હજી તમે કહો છો હું બગાડ્યું છે? ગોપી આપણે એ ખર્ચો આપવાનું બંધ કર્યું ને ત્યારથી આપણી આ આર્થિક પરિસ્થિતિ છે ને બગડી ગઈ છે. એ સમજશે. અને હવે તો મારી નોકરી એ જતી રહી છે. ઉપરથી ત્યાં ઓફિસમાં પૈસા આપવા પડે. એક કામ કરું છું, હું છે ને આ જીવન જ ટૂંકાવી દઉં છું. એટલે મારે હવે બળતરા જ નહીં. ગોપી આવું નહીં કર. સારું, હવે તારું મન જ નથી માનતું તો તું બહાર એમે ના રહે. અને તમારા બેની વચ્ચે હું એ હેરાન થાઉં અને બા એ હેરાન થાય. કઈ નહીં, રહી લે મારા બા. નોકરી ગોતજો. આ રોજણા રોય કઈ નહીં વળે. નહીં આવે તમારો કાનનો, તમારી માં એ ઘરનું પૂરું કાઢવા. સાંભળો છો કે નહીં? ગોપી તને તો હું કાંઈ સમજાઈ ન શકું. તને સમજાવવા જાઓ તો તું મને છોડીને જવાની વાત કરે. બા પાસે કયા મોડે જાઉં? એક કાનો જ છે જે કાંઈ રસ્તો કાઢ્યો. મને માફ કરી દેજે તારા. બાને કાઢીને તને આ ઘરમાંથી કાઢીને બહુ મોટું પાપ કર્યું છે અને એનું પ્રાયશ્ચિત તો મારે ભોગવવું જ પડે. કાંઈ નહીં, ભોગવી દે.